હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 10 વિષય ગુજરાતી ભાગ 4 સ્વાધ્યાયન પોથીમાં પાઠ 12 ચોપડાની ઇન્દ્રજાળનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। પાઠ 12 ચોપડાની ઇન્દ્રજાળ વિભાગ એ। નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। અહીંયા આપણને આપેલું છે અ, એમાં ચોપડાની ઇન્દ્રજાળ જેનો જવાબ છે બ, બીમાં બ આત્મકથા ખંડ, ત્યારબાદ બીજું છે જીવલો, તેનો જવાબ છે ક પોયરા ભૂખ્યો તો નીજ જવા દેવ। આગળ છે ખાલી જગ્યા પૂરો। ચોપડાની ઇન્દ્રજાળ કૃતિ ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવી છે, તો જવાબ છે બાનો ભીખું ભાગ 2। બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ ખાલી જગ્યા કરી આપતા, તો જવાબ છે દાસ કાકા। આગળ જોઈએ જીવલો દાનતનો ખાલી જગ્યા હતો, જવાબ છે શુદ્ધ હતો। ત્યારબાદ ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ ખાલી જગ્યા હતો, તો જવાબ છે રાતો। પોતે ગાંધીવાદી જીવન જીવે છે એ ખ્યાલ લેખકને ખાલી જગ્યા લાગ્યો, જવાબ છે દંભી। ગરીબોનું લોહી ચૂસી ખાલી જગ્યા બનેલા શાહુકારી ચોપડાના પાન લેખકે ચીરી નાખ્યા, તો જવાબ છે રક્તવર્ણ। બા ગામડે ઉઘરાણી માટે મોકલતા ત્યારે લેખકની ઉંમર ખાલી જગ્યા વર્ષ હતી, જવાબ છે 14। ત્યારબાદ શાહુકારના ચોપડામાં જીવલાનું દેવું ખાલી જગ્યા બોલતું હતું, જવાબ છે 5 ગણું। ત્યારબાદ લેખકના પિતાજી પાસેથી જીવલાએ ખાલી જગ્યા રકમ વ્યાજે લીધી હતી, તો જવાબ છે 300 રૂપિયા। આગળ બા લેખકને ખાલી જગ્યા વારે ઉઘરાણીએ મોકલતી, તો જવાબ છે રવિવારે। 13 જીવલાને ત્યાં ખાવા માટે લેખકે ખાલી જગ્યા બનાવ્યો હતો, જવાબ છે શીરો। ચોપડાની ઇન્દ્રજાળ પાઠમાં ખાલી જગ્યા ગામની વાત કરવામાં આવી છે, જવાબ છે મરઘમાળ। લેખકના પિતાને ગામમાં સૌ ખાલી જગ્યા કહીને બોલાવતા, તો જવાબ છે હાહુકાર। નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો। ચોપડાની ઇન્દ્રજાળ કૃતિના સર્જકનું નામ જણાવો, જવાબ છે ચોપડાની ઇન્દ્રજાળ કૃતિના સર્જક ચંદ્રકાંત પંડ્યા છે। શાહુકારો કોનું શોષણ કરતા હતા? શાહુકારો રાની પર જ ખેડૂતનું શોષણ કરતા હતા। શાહુકાર હિસાબનું ગણિત કેવું ગણતા? શાહુકાર હિસાબનું ગણિત 1795 એમ ખોટું ગણતા। લેખકની બાએ મૂળ જમીન શેઠને કેમ સોંપી દીધી? લેખકની બાએ મૂળ જમીન ખેડનાર કે દેખભાળ કરનાર કોઈ નહોતું, તેથી શેઠને સોંપી દીધી। ચોપડાની ઇન્દ્રજાળ કૃતિમાં શાનું ત્રાદૃશ્ય ચિત્ર ઉપસાવવામાં આવેલ છે? આ કૃતિમાં શાહુકાર દ્વારા ગરીબનું થતું શોષણ ચિત્ર ઉપસાવવામાં આવ્યું છે। લેખકને પોતાની જાત પર સાથી તિરસ્કાર આવ્યો, જવાબ લેખકને પોતાની જાત ઉપર સાથી તિરસ્કાર આવ્યો કારણ કે જીવલાના છોકરાના મોંનો કોડિયો પોતે ઝૂંટવ્યો હોય તેવું લેખકને લાગ્યું। લેખકે ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણ બનેલા એ શાહુકારી ચોપડાનું શું કર્યું? લેખકે ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણ બનેલા એ શાહુકારી ચોપડાના પાના ચીરી નાખ્યા। ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો ભાગ રહેતો? રાજા, અમલદાર, ધગડું, તલાટી, ભુવા અને શાહુકારના ભાગ રહેતો। ઉઘરાણીએ જતા લેખકને બા ભાતમાં શું આપતા હતા? ઉઘરાણીએ જતા લેખકને બા ભાતમાં સુખડી અને શક્કરપારા બાંધી આપતા। લેખકને ભોજનમાં શું પ્રિય હતું? લેખકને ભોજનમાં શીરો પ્રિય હતો। લેખકના મિત્રોના નામ જણાવો। લેખકના મિત્રોના નામ મોહમ્મદ અને રસિક હતા। બા પૈસા માટે જીવલા પાસે શું કરતી હતી? બા પૈસા માટે જીવલા પાસે ઉઘરાણી કરતી હતી। લેખકનું હૃદય ક્યારે દ્રવી ઉઠ્યું? જીવલાની દરિદ્રતા જોઈને લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું। બાને ખેતર શા માટે વેચી દેવું પડ્યું? કારણ કે જમીન ખેડનાર કે દેખભાળ રાખનાર કોઈ નહોતું, તેથી બાને ખેતર વેચી દેવું પડ્યું। કૃતિના આધારે ધરમપુરના ગામડામાં મુખ્યત્વે કયા કયા શાકભાજી ઉગાડ્યા છે? ગામડામાં મુખ્યત્વે રીંગણા, મરચાં, વાલળ વગેરે ઉગાડ્યા છે। મરઘમાળ ધરમપુરથી કેટલું દૂર હતું? મરઘમાળ ધરમપુરથી લગભગ 12 કિલોમીટર દૂર હતું। તે સમયે ઋણ એટલે કે લોન લેવું હોય તો કોની પાસે જતા? તે સમયે ઋણ એટલે કે લોન લેવું હોય તો લોકો શાહુકાર પાસે જતા હતા। રાની પરજ કોમનો જીવલો ક્યાં રહેતો હતો? રાની પરજ કોમનો જીવલો મરઘમાળ રહેતો હતો। વિધવા બાને માથે કેવી જવાબદારી આવી પડી? વિધવા બાને માથે કુટુંબના બોજો ઉપાડવાની જવાબદારી આવી પડી। નીચેના પ્રશ્નનો ઉત્તર 3 થી 4 વાક્યમાં આપો। પ્રશ્ન 1 લેખકના બા પિતાજીના અવસાન પછી કુટુંબની જવાબદારી કેવી રીતે નિભાવતા?
જવાબ: પિતાના મૃત્યુ પછી લેખકની બા માથે સઘળી જવાબદારી આવી પડી. પોતે એકલા થઈ ગયા. દુજાણું અને પિતાજીની ઉઘરાણી એમ બે જ ગુજરાનના સાધનો હતા. રાત દિવસ ઢોરની જેમ વૈતરું કરે. કોઈના ત્યાં રાંધવા જાય ત્યાં માંડ 2 ટંકના રોટલા મળે. બાપુજી કશી બચત મૂકી ગયેલા નહીં. આમ બાને એકલ હાથે કુટુંબનો બોજ ઊંચકતા નવે નેજા પડ્યા. પ્રશ્ન 36. રક્તવર્ણના શાહુકારી ચોપડાના પાના સર્જકે શા માટે ફાડી નાખ્યા? જવાબ: જીવલાનું જીવન કરુણાથી ભરેલું હતું. એ કરુણ જીવન જોઈને લેખકનું હૈયું દ્રવી ઉઠ્યું. લેખક પાસે ઉઘરાણીનો જે ચોપડો હતો તેમાં જીવલાનું દેવું 5 ગણું વધી ગયું હતું. દેવલાનો આટલો બોજ જીવલાની 7 પેઢી પણ ચૂકવી શકે તેમ નહોતું. દેવાના ડુંગર નીચે દટાયેલા જીવલાને દેવામાંથી કાયમ માટે મુક્ત કરવા લેખકે રક્તવર્ણના ચોપડાના બધા પાન ફાડી નાખ્યા. આગળનો પ્રશ્ન: લેખકે શાહુકારોને શરીફ ડાકુઓ કેમ કહ્યા છે? જવાબ: રાની પર જ ખેડૂતો કચડાયેલા, ભોળા, ગરીબ, લંગોટિયા પ્રજા તરીકે મૂંગા ઢોર કરતાં પણ બદતર જીવન જીવતા હતા. શાહુકારો આ ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતને દેવાદાર બનાવીને શોષણ કરતા. તેથી લેખકે આ શાહુકારોને શરીફ ડાકુ કહ્યા. આગળનો પ્રશ્ન: દરેક વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુઓ આપવા જતો? શા માટે? દરેક વર્ષે જીવલો લેખકના ઘરે અનાજ, કઠોળ, શેરડી, શાકભાજી, ગોળ વગેરે વસ્તુ આપવા જતો. પોતાની ખેતીનું વર્ષ ગમે તેવું નબળું ગયું હોય તો પણ શાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ એ ભાવનાથી કંઈક તો આપવું જોઈએ એવું જીવલો માનતો હતો. આથી દર વર્ષે જીવલો લેખકના ઘરે વસ્તુ આપવા જતો હતો. પ્રશ્ન 39. જીવલાના છોકરાની પરિસ્થિતિ કેવી હતી? જીવલાના પુત્ર ગોવિંદ ગરીબડો, અર્ધનગ્ન દશામાં ખુદ દરિદ્રતાને પણ શરમ આવે એવો હતો. ગોવિંદના કુટુંબની કરુણ દશાનો એથી ખ્યાલ આવતો હતો. ગોવિંદ ભણવાની ઉંમરે મજૂરી કરતો હતો. ભૂખથી ગોવિંદના પેટમાં ખાડા પડ્યા. પ્રશ્ન 40. લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો. લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય છે તો એ પોતાની સાથે પછડીમાં બાંધી લાવેલ નાગલીનો રોટલો ઓટલે બેસી ઓશિયાળાની જેમ ખાય છે. લેખકના બા તેને અથાણુંને થોડી દાળ આપે છે, પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદારના જીવલાને ઘેર એને શીરો જમવાનો હક છે. લેણદાર અને દેણદાર આવકારમાં રહેલો આ વિરોધાભાસ લેખક પોતાના સ્વાનુભવથી જણાવ્યો છે. રાકડી ભોળી લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતાં બદતર જીવન જીવતી. આ વિધાનને કૃતિને આધારે સ્પષ્ટ કરો. આ આત્મકથા ખંડ લેખકે શાહુકારો દ્વારા ભોળી, ગરીબ અને અભણ પ્રજાના થતા શોષણની વાત ભીખુના પાત્ર દ્વારા રજૂ કરી છે. ગરીબ પ્રજા ક્યારેય દેણામાંથી છટકી ન શકે એવી શાહુકારના આ ચોપડાની ઇન્દ્રજાળ સમગ્ર ભારતમાં પથરાયેલી છે. મુદ્દત પર ચડતા વ્યાજની રકમ એટલી હદ સુધી પહોંચી જતી હોય છે કે ગરીબી પ્રજા બધી રીતે પાયમાલ થઈ જાય છે. જીવલો દાનતનો શુદ્ધ હતો એમ શા પરથી કહી શકાય? માઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ કપરી થઈ ગઈ હતી, છતાં વર્ષો વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસતે એવું કંઈક ને કંઈક વ્યાજ પેટે ભરતો. પોતાની ખેતીનું વર્ષ ગમે તેવું નબળું હોય તો પણ શાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ એ ભાવનાથી કંઈક તો આપવું જ જોઈએ એવું જીવલો માનતો હતો. આ પરથી કહી શકાય કે જીવલો દાનતનો શુદ્ધ હતો. બોડીને ત્યાં વળી કાંકી કેવી? આ વિધાનને કૃતિને આધારે સમજાવો. જીવલાએ ગોવિંદને મોકલી વાડામાંથી વાલોડ ને રીંગણા મંગાવ્યા. લેખકને ભરેલ થેલીમાં એ સમાઈ શકે તેમ નહોતા એટલે જીવલાએ એક જ થેલી આપવા કહ્યું. ત્યારે જીવલો કહે, બોડીને ત્યાં વળી કાંકી કેવી? જેને માથે ટાલ હોય તેની પાસે કાસકી ન હોય, અર્થાત ગરીબ પાસે થેલી જેવું ક્યાંથી હોય? લેખકને પોતે ગાંધીવાદી જીવન જીવે છે એ વાત શા માટે દંભી લાગી? શોષિત નારાયણની કરુણ દશા જોઈને લેખકને હૃદય દ્રવી ઉઠ્યું. મુદ્દલ કરતાં તો કેટલુંય વધારે એ આપી ચૂક્યો હતો, છતાં શાહુકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું. જીવલો તો શું એની 7 પેઢી પણ દેવું ચૂકવી ન શકે એવી ચોપડાની ઇન્દ્રજાળ હતી. લેખકનું હૃદય રડી ઉઠ્યું. માટે લેખક ગાંધીવાદી જીવન જીવે છે એ વાત માત્ર દંભી લાગી. નીચેના પ્રશ્નના ઉત્તર 8-10 વાક્યમાં મુદ્દાસર લખો. પ્રશ્ન 1. તમારા મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યથાર્થ છે. શા માટે? મૂળે આ પાઠ બાનો ભીખુ જે લેખક ચંદ્રકાંત પંડ્યાની આત્મકથા છે એનું એક પ્રકરણ છે. એ પ્રકરણનું શીર્ષક આપ્યું છે ચોપડાની ઇન્દ્રજાળ. અહીં વાત શાહુકારના ચોપડાની છે. એ ચોપડામાં 17-5-95નું ગણિત મંડાતું. શાહુકારો ગરીબ અને અજ્ઞાની એવી રાની પર જ ખેડૂતના આર્થિક શારીરિક શોષણ કરતા ને ચોપડા
ખોટા ગણિતે માયાજાળ ગૂંથતા. રાજા મહારાજા તેમજ અમલદારોની થી પણ ચડી જાય એવી આ ઇન્દ્રજાળ હતી. ગુલામીથી પણ બદતર જીવનનું આ વૈતરું કરી પ્રજા જીવી રહી હતી. અહીં ઇન્દ્રજાળ એટલે છળકપટ દ્વારા શોષણ. લેખક અહીં એમના પિતા શાહુકારના શોષિત એવા જીવલાના હિસાબના ચોપડાની વાત કરે છે. લેખકનું હૃદય જીવલાની દરિદ્રતા જોઈને અનુભવીને દ્રવી જાય છે. એના દેખાતા જ આ ઇન્દ્રજાળનો ચોપડો ફાડી નાખે છે. ઇન્દ્રજાળ છળકપટમાંથી પાઠને અંતે જીવલાને મુક્ત કરે છે. એ દૃષ્ટિએ જા તું હવે મારા લેણામાંથી છૂટો ઉગતી ચોપડાની ઇન્દ્રજાળ પાઠને અંતે મૂકીને લેખક કે વાર્તાના અંતને ચરમસીમાએ મૂકી આપ્યો છે, જે પાઠના શીર્ષકને યથાર્થ સાબિત કર્યું છે. જીવલાનું પાત્રાલેખન કરો. અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધેલા. તે પ્રામાણિક અને દાનતનો શુદ્ધ હતો. ગમે તેવા માઠા વર્ષ ગયા હોય અને પાક સારો ઉતર્યો ન હોય તો પણ શાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ એવું નૈતિક રીતે માનતો. એટલે જેટલા પૈસા મળે તેટલા ચૂકવતો. ઉપરાંત દર વર્ષે લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, બોર, જાંબુ, શેરડી વગેરે શાહુકારને ત્યાં જઈ આપી આવતો. તેની પત્નીના મૃત્યુ પછી પત્નીનું 12મું કરવા બીજા શાહુકાર પાસેથી કરજ લીધેલું. લેખકે તેને ત્યાં ઉઘરાણું કરવા જતાં તો તેને ઋતુના ફળ, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી વગેરે ખાવા આપતો અને સાથે ઘેર લઈ જવા પણ બાંધી આપતો. લેખક ભાતું લીધા વિના આવ્યા હોય તો તેમને ભાવતો શીરો જમાડતો. લેખકને વાલોળ અને રીંગણા બાંધી આપવા માટે તેની પાસે એકાદ થેલી પણ નહોતી. જુવાનીમાં પણ જીવલો તદ્દન કૃશ થઈ ગયો હતો. તેના પુત્રની અર્ધનગ્ન દશા દરિદ્રતાને શરમાવે તેવી હતી. લેણદારના પૈસે દૂધે ધોઈને આપવા માટે જીવલો રાત દિવસ કાળી મજૂરી કરતો તો પણ તેના છોકરા ભૂખે મરતા. જીવલાની શુદ્ધ દાનત, પ્રામાણિકતા અને તેના કુટુંબની અત્યંત કરુણ દશા જોઈને લેખકને તેના ચોપડાની ઇન્દ્રજાળમાંથી મુક્ત કર્યો. જીવલાની સ્થિતિ જોઈને લેખકના મસ્તિષ્કમાં ઉઠેલ મનોમંથનને તમારા શબ્દોમાં આલેખો. તે રાતે લેખકને મોડે સુધી ઊંઘ ન આવી. જીવલાના જ વિચાર આવ્યા કર્યા. એક બાજુ જીવલાનો પ્રેમ ને બીજી બાજુ તેની કાયમી ગરીબાઈ યાદ આવ્યા. એનું વાક્ય બોડીને ત્યાં વળી કાંકી કેવી ઘડી ઘડી યાદ આવ્યા કર્યું. રાત આખી અજંપામાં ગાળી. લેખક પોતે શોષણખોર છે. બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર લેખક પોતે જ છે એવો ભાવ જાગ્યો. શીરો જમાડતા હોય ત્યારે જીવલાના નાગુડિયાને પેટમાં ખાડા પડેલા નાના છોકરા કેવું ટીકી ટીકીને જોઈ રહ્યા તે દ્રશ્ય ખડું થયું. ભણવા ગણવાની રમવાની ઉંમરે કોઈ ગોવાડિયામાં જતો, કોઈ ખેતરમાં ચાર કાપતો કે બળતસ માટે લાકડા કાપતો, કોઈ શેઠિયાને ત્યાં શાહુકારી પેટે વેઠ કરતો. ત્યાં લેખક બેઠા બેઠા શીરો ખાતા હતા. એના છોકરાના મોનો કોળિયો લેખક જ ખૂચ્યો હોય એમ લેખકને લાગ્યું ને તે પણ ઓછું હોય તેમ 2 થેલી ભરીને શાકભાજી લઈ આવ્યા. લેખકની જાત ઉપર લેખકને તિરસ્કાર આવ્યો. ચોપડાની ઇન્દ્રજાળ એટલે શું? તે જાળ કોણે તોડી? શા માટે? જવાબ: અહીં ઇન્દ્રજાળ એટલે છળકપટ દ્વારા શોષણ. લેખક અહીં એમના પિતા શાહુકારના શોષિત એવા જીવલાના હિસાબના ચોપડાની વાત કરે છે. લેખકનું હૃદય જીવલાની દરિદ્રતા જોઈને અનુભવીને દ્રવી જાય છે. એના દેખાતા જ આ ઇન્દ્રજાળનો ચોપડો ફાડી નાખે છે. ઇન્દ્રજાળ છળકપટમાંથી પાઠને અંતે જીવલાને મુક્ત કરે છે. એ દ્રષ્ટિએ જા તું હવે મારા લેણામાંથી છૂટો ઉગતી ચોપડાની ઇન્દ્રજાળ પાઠને અંતે મૂકીને લેખક વાર્તાના અંતને ચરમસીમાએ મૂકી આપ્યો છે ને પાઠના શીર્ષકને યથાર્થ સાબિત કર્યું છે. વિભાગ સી, વ્યાકરણ વિભાગ. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. પહેલો પ્રશ્ન: નીચેના શબ્દોની સાચી જોડણી આપણે શોધીને લખવાની છે. તો અહીંયા આપણને દર્શાવેલી છે અતિશયોક્તિ માટે આપણને આપ્યું છે અતિશયોક્તિ. ત્યારબાદ છે દુર્દશા. ત્યારબાદ છે ઓશિયાળો. ત્યારબાદ છે તિરસ્કાર. પછી શોષિત, કિમિયો અને નિયમિત. આગળ વધીએ. નીચેના શબ્દોની સાચી જોડણી જોડો. અહીંયા આપણને સાચી સંધિ લખવાની છે. તો અહીં આપણને સંધિ છૂટી પાડીને આપેલી છે. તિરસ વત્તા કાર, તો એનો થશે તિરસ્કાર. ત્યારબાદ છે વી વત્તા અવહાર એટલે કે વ્યવહાર. ત્યારબાદ સત પ્લસ એટલે કે વત્તા ઉપયોગ એટલે કે સદુપયોગ અને ઉદ વત્તા જળ એટલે કે ઉજ્જળ. આગળનો પ્રશ્ન છે નીચેના શબ્દોની સાચી જોડણી, સાચી સંધિ છોડ. જે અહીં આપણને દર્શાવ્યું છે શ્રદ્ધા માટે શ્રદ્ધ વત્તા ધા, અતિશયોક્તિ માટે અતિશય વત્તા ઉક્તિ, દુર્દશા માટે દુર વત્તા દશા.
ત્યારબાદ વિરોધાભાસ માટે વિરોધ વત્તા આભાસ, મનોમંથન માટે મનો વત્તા મંથન, ઋણ માટે ઋ વત્તા ન. આગળ જોઈએ, નીચેના શબ્દોના સમાસ કૌંસમાંથી શોધીને ઓળખાવો. એટલે કે અહીં આપણને સમાસ કહેવાના છે. ઇન્દ્રજાળ તો એ છે તત્પુરુષ સમાસ. શોષણખોર તો એ છે ઉપપદ સમાસ. દરિદ્ર નારાયણ તો એ છે મધ્યમ પદલોપી સમાસ. ઋણ રાહત તો એ છે તત્પુરુષ સમાસ. વિધવા બહુવ્રીહી સમાસ. ઘી કેળા દ્વંદ્વ સમાસ. નીચે આપેલા શબ્દોના જોડણી ભેદ થતો અર્ધભેદ જણાવો. તો અહીં આપણને પહેલું આપેલું છે દંભ એટલે કે ઘમંડ અને દર્ભ એટલે ઘાસ. મજૂરી એટલે કે શ્રમ અને મંજૂરી એટલે કે સંમતિ. કઠોર એટલે કે કડક અને કઠોળ એટલે કે દ્વિદલ અનાજ. ચીરી એટલે કે પોપટ અને ચીરી એટલે કે ફાળ. આગળની જોઈએ આપણે. નીચેના વાક્યોમાં અલંકાર ઓળખાવો. પહેલું, રાજા અને અમલતદારોના જુલ્મને ચડી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ. તો શું છે? વ્યતિરેક અલંકાર. બીજું, જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલા હાણપિંજર જેવો હતો. ઉપમા અલંકાર. ત્રીજું, પ્રેમનો શીરો એનો આનંદ વળી ઓર જ હોય છે. રૂપક અલંકાર. ચોથું, એ પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય છે. ઉપમા અલંકાર. પાંચમું, રાકડી ભોળી લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતાંય બદતર જીવન જીવતી. વ્યતિરેક અલંકાર. છઠ્ઠું, મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડ કાઢીને આપ્યા છે. ઉપમા અલંકાર. શાહુકારનો ચોપડો જૂઠું થોડું વાંચે. સજીવારોપણ અલંકાર. આગળનો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય લાગેલો છે તે જણાવવાનો છે. સદુપયોગ એટલે કે એક પણ પ્રત્યય નથી. બીજું છે કચડાયેલી, તો એમાં પર પ્રત્યય છે. ત્રીજું છે આર્થિક, તો એમાં પર પ્રત્યય આવશે. રક્તવર્ણ એક પણ પ્રત્યય નથી. પ્રામાણિક પર પ્રત્યય. વિધવા પૂર્વ પ્રત્યય. અજ્ઞાન પૂર્વ પ્રત્યય. દુર્દશા પૂર્વ પ્રત્યય. આગળ વધીએ. સમાનાર્થી નીચેના શબ્દો માટે આપણે અહીંયા સમાનાર્થી શબ્દો શોધવાના છે. તો ચાલો જોઈએ. ઋણ તો ઋણનો થશે સમાનાર્થી શબ્દ કરજ. લોહી તો શોણિત. વેડ એટલે કે વૈતૃ. બદતર એટલે કે ખરાબ. ઓશિયાળું એટલે કે લાચાર. નદી તો સરિતા. શેરડી એટલે કે ઇક્ષુ. સંઘારત તો એનું મતલબ થશે સસ્તું. મૃત્યુ તો નિધન. અને ઘી એટલે કે ધ્રુત. નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને આપણે અહીંયા લખવાનો છે. તો ઘી માટે દ્રવ્યવાચક. જીવલો વ્યક્તિવાચક. દુઃખ ભાવવાચક. શાહુકાર જાતિવાચક. વેડ ભાવવાચક. શાકભાજી જાતિવાચક. રીંગણા જાતિવાચક. વફાદારી ભાવવાચક. દાળ ચોખા દ્રવ્યવાચક. બચત ક્રિયાવાચક. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. અહીં આપણને રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. તો ચાલો જોઈએ. પહેલું, હૃદય દ્રવી ઉઠવું, ખૂબ જ દુઃખ થવું. ઘી કેળા હોવા, પૈસાદાર હોવું. પેટે પાટા બાંધવા, જીવન જરૂરિયાત પર કાપ મૂકીને જીવવું. તકાદો કરવો, ઉઘરાણી માટે દબાણ કરવું. ગળે વાત ન ઉતરવી, સમજમાં ન આવવી. લોહી ચૂસવું, આર્થિક શોષણ કરવું. નવે નેજા પડવા, ખૂબ તકલીફ પડવી. અરેરાટી અનુભવવી, ત્રાસી જવું. વૈતરું કરવું, થાકી જવા એટલી સફરી કરવી. પેટમાં ખાડા પડવા, ખૂબ જ ભૂખ લાગવી. ગળે વાત ન ઉતરવી, સમજમાં ન આવવી. દૂધે ધોઈને આપવું, પ્રામાણિકપણે આદરપૂર્વક આપવું. ભાંગી પડવું, હતાશ થવું. 17 5 95નું ગણિત. અજ્ઞાન પ્રજાને છેતરવા માટે ખોટું ગણિત કરવું. નીચે આપેલ કહેવતનો અર્થ લખો. બોડીને ત્યાં વળી કાંકી કેવી. અત્યંત દરિદ્રતા હોય, જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી હોય. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ધીરધારનો વ્યવસાય કરનાર શાહુકાર. કાપણી માટે તૈયાર રાખેલો પાક ફસલ. મહેસૂલ વસૂલ કરનાર મહેસૂલદાર. પૈસાની વારંવાર કરવામાં આવતી માંગ ઉઘરાણી. આર્થિક બદલો આપ્યા વિનાની કરાતી મંજૂરી સેવા કાર્ય એટલે કે વેટ. જે જમીનનું કશું જ ન ઉગે તે બિનઉપજાઉ. મૂળ રકમ તે મુદ્દલ. 10 વર્ષનો સમયગાળો દાયકો. મુસાફરીમાં લીધેલું ખાવાનું ભાતું. નીચેના શબ્દો માટે વિરોધી શબ્દ લખો. દેણદાર તો લેણદાર. પ્રત્યક્ષ પરોક્ષ. ઉદાર કંજૂસ. સુગંધ દુર્ગંધ. વફાદારી બેવફાઈ. સંઘરાત મોંઘરાત. વિધવા સધવા
સ્થિર, અસ્થિર, શાહુકાર, ગરીબ, જ્ઞાની, અજ્ઞાની, જ્ઞાની, ઉપજાઉ, બિનઉપજાઉ, નિર્ધન, ધનવાન. નીચેના વાક્યોને માંગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો. પહેલું, અમે જીવલાને ઘેર પહોંચ્યા. કર્મની વાક્ય રચના બનાવવાની છે. અમારાથી જીવલાને ઘરે પહોંચાયું. બીજું, જીવલાથી શી રીતે દેવું ભરાશે? કર્તરી વાક્ય, જીવલો શી રીતે દેવું ભરશે? ત્રીજું, મોટી દીકરીએ ચોખા દળ્યા. કર્મણી વાક્ય, મોટી દીકરીથી ચોખા દળાઈ ગયા. ચોથું, હું ગાંધીવાદી જીવન જીવું છું. કર્મણી વાક્ય, મારાથી ગાંધીવાદી જીવન જીવાય છે. પાંચમું, બા પૈસા માટે તકાદો કરતી. કર્મણી વાક્ય, બાથી પૈસા માટે તકાદો કરાતો. નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો. હાહુકાર એટલે કે શાહુકાર, વૈતરું તો વેઠ, પૂગે તો પહોંચે, આપદા આપત્તિ, પોયરા છોકરો, લાગો હક, પોહા પૈસા, ચુહાઈ ચોરી, ઢગડું પોલીસ, ભૂખો ભૂખ્યો, હીરો શીરો, હેર શહેર, હાવ સાવ, આયલું આપ્યું, પૂગે પહોંચશે, બહુ એટલે કે બહુ. નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. બાએ અથાણુંને થોડી દાળ આપ્યા. પ્રમાણવાચક, અમે 3 જણા શીરો ખાવા બેઠા. સંખ્યાવાચક, જીવલો દાનતનો શુદ્ધ હતો. ભાવવાચક, ગોવિંદને મોકલી ગાયનું પાશેરું ઘી મંગાવ્યું. સંખ્યાવાચક, જીવલા પર કડક ઉઘરાણી થાય. ગુણવાચક, એ રાકડી પ્રજા ઉજ્જડ જમીનમાં થોડું ઘણું પકવે. પ્રમાણવાચક, હું એ વખત 10મા ધોરણમાં ભણું. સંખ્યાવાચક, નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. પહેલું, બાને તેમના પૈસા નિયમિત મળતા. સમયવાચક, જીવલો અવારનવાર ઘેર આવતો. માત્રાવાચક, અમે એના ખેતરમાં ઉપડ્યા. સ્થાનવાચક, રાત આખી અજંપામાં ગાળી. સમયવાચક, જીવલાને ભીખલા ઉપર પુષ્કળ પ્રેમ હતો. માત્ર સૂચક, જીવલાના છોકરા ટીકી ટીકીને જોઈ રહ્યા હતા. વિધાનવાચક, ભીખલાએ હીરો બહુ ભાવે. પ્રમાણવાચક, અમે તરત પાછા જવાના. સમયવાચક, નીચેના શબ્દોના ધ્વનિ સ્વર વ્યંજન છૂટા પાડો. અહીં આપણને ઇન્દ્રજાળ, અર્ધનગ્ન, કાર્યક્રમ, ઋતુ, પ્રામાણિક, દુર્દશા અને દરિદ્ર નારાયણની ધ્વનિ છૂટી પાડેલી દર્શાવેલી છે. તો ચાલો આપણે આગળ વધીએ. માંગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો. પહેલું, મોટી દીકરીએ ચોખા દળ્યા. પ્રેરક વાક્ય બનાવો. મોટી દીકરીએ ચોખા દળાવી આપ્યા. બીજું, ગોવિંદ બાવળના દાંતણ કાપી આપ્યા. પ્રેરક વાક્ય બનાવો. ગોવિંદે બાવળના દાંતણ કપાવી આપ્યા. ત્રીજું, ભીખલો રવિવારે ઉઘરાણીએ જતો. પ્રેરક વાક્ય બનાવો. ભીખલો રવિવારે ઉઘરાણીએ જઈ આવતો. ચોથું, અમે ચાલી નીકળ્યા. ભાવે વાક્ય બનાવો. અમારાથી ચાલી નીકળાયું. વિભાગ ડી, લેખન વિભાગ. વિચાર વિસ્તાર છે. પહેલું, છે ગરીબોના કૂબામાં તેલ ટીપોઈ દોહલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય. ગરીબી અને અમીરી વચ્ચેનો વિરોધાભાસ દર્શાવતું આ વાક્ય સમાજની વિસંગતતાને પર પ્રકાશ પાડે છે. ગરીબ માણસ જીવનભર મહેનત કરીને પોતાની પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે સંઘર્ષ કરે છે. તેલ ટીપુઈ દોયલું એટલે ગરીબનું કંપરું જીવન, જ્યાં મહેનત તો વધારે છે પણ ફળ ખૂબ જ ઓછું મળે છે. બીજી તરફ ધનિક લોકો પાસે ધન સંપત્તિનો અતિરેક હોય છે. જીવતા હોય ત્યારે જ નહીં પણ મરી ગયા પછી પણ તેમની કબર પર ઘીના દીવા થાય છે. અર્થાત તેમના માટે ખર્ચ કરનારા પણ ઘણા હોય છે. આમ આ વાક્ય સમાજની અસમાનતા અને સંવેદનહીનતાને સૂચવે છે. સાચું તો એ છે કે સમાજનું સુખ દુઃખ બધાને સમાન છે. ગરીબોની પીડા દૂર કરવા અને તેમને મદદ કરવા માટે સૌએ સંવેદનશીલ બનવું જોઈએ. ધનિકોને પોતાના ધનનો ઉપયોગ સમાજના હિતમાં કરવો જોઈએ, જેથી ગરીબી અને વૈભવ વચ્ચેનું અંતર ઘટે. ત્યાં જ સાચી સમાનતાવાળી સમાજ વ્યવસ્થા ઊભી થઈ શકે છે. નિબંધ લેખન. ખેડૂતની આત્મકથા અથવા શ્રમજીવીની આત્મકથા. મારો જન્મ ગામડાના એક ખેડૂત કુટુંબમાં થયો હતો. અમારા ગામમાં મારા પિતાનું એક મોટું કાચું મકાન હતું. તેના એક ખૂણામાં કોઢ બનાવેલી હતી. તેમાં બળદો અને ભેંસો બાંધવામાં આવતી. મારા પિતાજી ખેતી અને પશુપાલન કરતા હતા. અમારા ગામમાં 10 ધોરણ સુધીની નિશાળ હતી. મેં એમાં 10 ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું. હું મારા પિતાનો એકનો એક દીકરો, આથી તેમણે મને આગળ ભણવા માટે શહેર મોકલ્યો નહીં અને હું મારા પિતાજીની સાથે ખેતીના કામમાં જોડાઈ ગયો. ખેતી કામમાં અને મને શ્રમ કરવાની તથા પ્રકૃતિના ખોળે રહેવાની ખૂબ જ મજા પડતી. 21 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા. મારા પિતાજીને દમની બીમારી હતી. મારા લગ્ન બાદ તેમનું અવસાન થઈ ગયું. ત્યાર પછી ખેતી કામની પૂરેપૂરી જવાબદારી મારે શિરે આવી પડી. હું દરરોજ સવારે ખેતરે જતો અને ખેતી કામ કરતો. પહેલાં અમે
હળથી ખેતર ખેડતા. હવે અમે એક ટ્રેક્ટર વસાવી દીધું છે. ખેતર ખેડવા માટે અમે ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ છીએ. હું દરરોજ સવારે ખેતરે જતો અને ખેતી કામ કરતો. પહેલાં અમે હળથી ખેતર ખેડતા હતા. હવે અમે ટ્રેક્ટર વસાવી લીધું છે. ખેતર ખેડવા માટે અમે ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ છીએ. મારા બાળકો અને પત્ની મને ખેતીના કામમાં મદદ કરે છે. મેં 2 નોકરોને પણ મારી મદદ માટે રોકી લીધા છે. અમે બી વાવવાનું, ધરું રોપવાનું, ક્યારા બનાવવાનું, ક્યારાઓમાં પાણી પાવાનું અને નીંદણનું કામ કરીએ છીએ. બપોરે મારી પત્ની અમારા માટે ભાથું લઈને આવે છે. હું બપોરે બળદોને ચારો આપ્યા પછી જમવા બેસું છું. બપોરે થોડા આરામ કર્યા પછી અમે ફરીથી ખેતી કામમાં લાગી જઈએ છીએ. શ્રમ એ જ મારું જીવન છે. કડકડતી ઠંડી હોય, પ્રખર ગરમી હોય કે ધોધમાર વરસાદ વરસતો હોય, અમારું ખેતીકામ રાત જ ચાલતું હોય છે, સતત ચાલતું હોય છે. ક્યારેક અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ પણ થાય છે. એ વખતે ખેતરોમાં અનાજ પાકી શકતું નથી. ખેતરમાં પશુ પંખીઓ અને ચોરનો રંજાડ પણ રહે છે. અમારે આવી બધી મુશ્કેલીઓનો સામનો કરતા રહેવું પડે છે. આપણી સરકાર ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. હવે ખેડૂતોને સિંચાઈ, સારા બિયારણો, રાસાયણિક ખાતર વગેરેની સગવડ મળવા લાગી છે. હવે અમારે શાહુકારોની પાસેથી કરજ લેવું પડતું નથી. ખેતીની નવી પદ્ધતિઓ અપનાવવાને લીધે અમે અનાજનું વધુ ઉત્પાદન કરી શકીએ છીએ. મેં ગામમાં પાકું અને મોટું મકાન બનાવી દીધું છે. મેં મારા ઘરમાં ટીવી, ફ્રીજ, ટેપ રેકોર્ડર, પંખા વગેરે વસાવી લીધા છે. ખેડૂત અનાજ ઉત્પન્ન કરીને જગતનું પોષણ કરે છે. તેથી લોકો તેને જગતનો તાત કહે છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.